ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને જવાબોને વિગતવાર સમજીએ. વર્તનના જૈવિક આધારો. 1. આપણા વર્તન અને મનોવ્યાપારોનું માધ્યમ શું છે? જવાબ બી. શરીર સમજૂતી. આપણું શરીર એ એક જૈવિક માળખું છે જે આપણા વર્તન અને મનોવ્યાપારો માટેનું ભૌતિક માધ્યમ પૂરું પાડે છે. મન, ચેતના અને આત્મા જેવા અન્ય ખ્યાલો પણ મહત્વપૂર્ણ છે, પરંતુ તે શરીર દ્વારા જ પ્રગટ થાય છે. 2. શરીરના સર્વતંત્રોમાં કયું તંત્ર સર્વોપરી તંત્ર છે? જવાબ ડી. ચેતાતંત્ર સમજૂતી. ચેતાતંત્ર એ શરીરનું સર્વોચ્ચ નિયંત્રણ કેન્દ્ર છે. તે સંવેદનાઓ, વિચારો, લાગણીઓ અને હલનચલન સહિત આપણા તમામ કાર્યોનું સંકલન અને નિયંત્રણ કરે છે. 3. ચેતાતંત્રનું લઘુત્તમ કારિક એકમ એટલે? જવાબ સી. ચેતાકોષ સમજૂતી. ચેતાકોષ ન્યુરોન એ ચેતાતંત્રનો મૂળભૂત એકમ છે. તે માહિતીને વિદ્યુત અને રાસાયણિક સંકેતોના રૂપમાં પ્રસારિત કરે છે. 4. ચેતાકોષનું મુખ્ય કાર્ય શું છે? જવાબ એ. ચેતા આવેગનું વહન સમજૂતી. ચેતાકોષનું મુખ્ય કાર્ય ચેતા આવેગ, નર્વ ઇમ્પલ્સનું વહન કરવાનું છે, જે માહિતીને એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી પહોંચાડે છે. 5. આંખ, કાન, નાક, જીભ, ત્વચા જેવી ઇન્દ્રિયો દ્વારા મળતી સંવેદનાને મગજ કે કરોડરજ્જુ તરફ લઈ જતા ચેતાકોષો એટલે? જવાબ સી. સાંવેદનિક ચેતાકોષો સમજૂતી. સાંવેદનિક ચેતાકોષો સેન્સરી ન્યુરોન્સ સંવેદનાત્મક અંગોમાંથી માહિતી મેળવીને મગજ અથવા કરોડરજ્જુ તરફ લઈ જાય છે. 6. મગજ કે કરોડરજ્જુમાંથી નીકળતા સંદેશાઓને ગ્રંથિઓ અને સ્નાયુઓ તરફ લઈ જતા ચેતાકોષો એટલે? જવાબ એ. કારક ચેતાકોષો સમજૂતી. કારક ચેતાકોષો મોટર ન્યુરોન્સ મગજ અથવા કરોડરજ્જુમાંથી સંદેશાઓને સ્નાયુઓ અથવા ગ્રંથિઓ સુધી પહોંચાડે છે, જેનાથી હલનચલન અથવા ગ્રંથિઓનું કાર્ય થાય છે. 7. મગજમાંના ચેતાકોષો તેમજ કરોડરજ્જુમાંના ચેતાકોષો વચ્ચે સંદેશાઓનું વહન કરતા ચેતાકોષો એટલે? જવાબ એ. આંતરચેતાકોષો સમજૂતી. આંતરચેતાકોષો ઇન્ટરન્યુરોન્સ મગજ અને કરોડરજ્જુમાં સ્થિત હોય છે અને સાંવેદનિક અને કારક ચેતાકોષો વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. 8. કયા ચેતાકોષો અભિસારી ચેતાકોષો એફરન્ટ ન્યુરોન્સ છે? જવાબ ડી. સાંવેદનિક ચેતાકોષો સમજૂતી. અભિસારી ચેતાકોષો એ સાંવેદનિક ચેતાકોષો છે જે શરીરના વિવિધ ભાગોમાંથી કેન્દ્રીય ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુ તરફ માહિતી લઈ જાય છે. 9. કયા ચેતાકોષો અપસારી ચેતાકોષો એફરન્ટ ન્યુરોન્સ છે? જવાબ એ. કારક ચેતાકોષો સમજૂતી. અપસારી ચેતાકોષો એ કારક ચેતાકોષો છે જે કેન્દ્રીય ચેતાતંત્રમાંથી શરીરના વિવિધ ભાગો, સ્નાયુઓ અને ગ્રંથિઓ તરફ સંદેશાઓ લઈ જાય છે. 10. ચેતાકોષની ચયાપચયની ક્રિયા કોના દ્વારા થાય છે? જવાબ એ. કોષકાય. કોષ શરીર સમજૂતી. કોષકાય સેલ બોડી ચેતાકોષનું કેન્દ્ર છે અને તેમાં કોષ કેન્દ્ર અને અન્ય અંગિકાઓ હોય છે જે ચેતાકોષની ચયાપચયની ક્રિયાઓ માટે જરૂરી છે. 11. અન્ય ચેતાકોષોમાંથી આવતા સંદેશાઓ કે સંકેતોને કોણ ઝીલે છે? જવાબ બી. શિખાતંતુઓ લઘુતંતુઓ સમજૂતી. શિખાતંતુઓ ડેન્ડ્રાઇટ્સ ચેતાકોષના ટૂંકા, શાખાવાળા પ્રક્ષેપણો છે જે અન્ય ચેતાકોષોમાંથી આવતા સંદેશાઓને ઝીલે છે. આ પ્રશ્ન